બાકીની બધી પ્રેમતા બેસી જાઓ. મને મેમને કીધું મેકઅપ કરતા હશે. કાંઈ વાંધો નહીં. હવે તમારા સમાચાર તમારા મુખે જ આપો. બધાઈ આનંદથી બધાઈ. જેની બધાઈ પ્રિય બધા આનંદ પણ શેનો આનંદ? શું કહું મારા હું શું કહું? આ સમાચાર સાંભળી તમારા રોમ નાચી ઉઠશે. પણ બોલ ને, જલ્દી બોલ. એવા તો કયા સમાચાર છે? ધીરજ રાખો રાજન, ધીરજ. આમ કઈ થોડી સમાચાર આપી દો. તમે મને પહેલા એટલો કહો કે તમે મને શું ભેટ આપશો? તને બધું જ ભેટ મળશે. તું ચિંતા ન કર. તું બતાવ શું સમાચાર છે? લાગે છે પ્રિયમદાન માનશે નહીં. પ્રિયમદા લે. વાહ, તાળી તાળી. તાળી તો ફેરી જોડા જાય. સેવા પૂજા કરવી હોય તો મારા જીત કરવી. માલ થઈ જવા માલ. પ્રિયમદા હવે જલ્દી બતાવ. હવે તમારે સમાચાર આપવા જ પડશે. તો સાંભળો રાજન. આજે મધ્યરાત્રિએ માતા પદ્માવતીએ અરે હું તો પ્રજાજનની આગળ તો ભૂલી જ ગઈ. હમણાં આવી હતી જોતી. પ્રિયમદા જલ્દી કર. તો સાંભળો રાજન. આજે મધ્યરાત્રિએ સુંદર વાતાવરણમાં માતા પદ્માવતીએ અરે હું તો સાધુ ભગવાનની આગળ તો ભૂલી જ ગઈ. હમણાં આવી ક્યાં છે? હું રાજનને સમાચાર આપી દઉં. સાહેબ આપણે સમાચાર આપે ને. હા આપો આપો. સુંદર વાતાવરણમાં માતા પદ્માવતીએ અરે રે હું તો નિલેશભાઈની આગળ તો ભૂલી ગઈ. મારી આજ્ઞા આમ કોઈ લેતું નથી. નવી નવી ઘટના રોજ ઘટે છે. બોલો. તારા મુખ પરથી, તારા નૃત્ય પરથી, તારા અંગના અંદર જે આનંદ પરથી મને એવું લાગે છે. सूरत आएंगे आएंगे सूरत आएंगे हो सूरत आएंगे आएंगे सूरत आएंगे हो मेरे जीवन के भाग आज खुल जाएंगे सूरत आएंगे महाने मेरे जीवन के भाग आज खुल जाएंगे सूरत आएंगे. પ્રિયમદા જલ્દી બોલ. લે હવે આપણ શું આપ્યું? તો બેચાબેન તો ઊભા થઈ ગયા જોવા માટે. આ તમારી ચંચળતાને પ્રણામ છે. પ્રિયમદા હવે જલ્દી બોલ. હવે નથી રહેવાતું. કયા સમાચાર છે ખુશીના? તો સાંભળો રાજન. આજે મધ્યરાત્રિએ સુંદર વાતાવરણ
અરે પાવા વાગ્યા ને ભાઈ પાવા વાગ્યા નવસારીમાં પાવા વાગ્યા પાવા વાગ્યા ને ભાઈ
બાલ્કનીમાં જેટલા બહેનો બેઠા છે ને જે નથી નાચ્યા એક વાર જોરદાર તાળીઓ લગાવી દો ને તો પગ દુખશે તમારો. હા, શું આનંદ પણ રાજા સુમિત્ર રાજા ઉર્ફે જીતેશને તો મારા દાબીને પકડવા પડ્યો કે ભાઈ થોડું બેલેન્સ કરા. આજના આનંદને પ્રભુને પ્રાર્થના કરીએ. ન નાચવાનું ત્યાં નાચ્યા ભગવાનની ભક્તિનો. રાજા શું પૂછે છે પ્રેમ બધાને આપણે સાંભળીશું. શું નાચ્યા પ્રિય બોલનારી હે પ્રિય બોલા, તો મને એ તો બતાવો કે બાપલાની કેવો દેખાય છે, એની તબિયત કેવી છે, પદ્મારાણી મજામાં છે ને, એક શેર કુશળ છે ને, એના સમાચાર કેમ છે? શું કહું મારા મહારાજ, રાણી સાહેબ પણ કુશળ છે, નવા રાજકુમાર પણ કુશળ છે. જ્યારે એનું મુખ જોઉં છે તે એવું લાગે છે કે આખી દુનિયા ભૂલી જાઉં છું. એમની નાની નાની મસ્ત નાની આંખ, ગુલાબી ગુલાબી ગાલ, ગુલાબી પાંદડી જેવા હોઠ, કમળને ફૂલ જેવો સુગંધ વિશ્વાસ છે એમનો. ને એમની નાની નાની આંખો છે ને તેવું લાગે છે જાણે આખી દુનિયાને લઈ જતો હોય. એમના જન્મથી રાત્રિ નથી સૌમ્ય બની છે કન્યા. વધુ વાત કરવાની મારામાં શક્તિ જ નથી. પ્રિય બોલા, તે તો ખૂબ ખૂબ સુંદર વાતો કરી. તો પદ્મારાણીને સમાચાર આપશે કે આ રાજકુમાર એ બધે 3 લોકનો નાથ છે, પૂરા બ્રહ્માંડનો સ્વામી છે, પણ તારા માટે તો એક નાનો વસ્તુ બાબલો છે. તું એની સાર સંભાળ રાખજે. 3 લોકનો ધણી છે એ રીતે પદ્મારાણીને કહેજે કે એની સાર સંભાળ રાખવાની ચૂકી ન જાય. એને પણ એની તબિયતના સમાચાર રાજમહેલમાં આવે અને જલ્દી પદ્મારાણીને સમાચાર આપ કે રાજા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બાદલાને લઈને રાજમહેલમાં પધારે. રાજા તરફથી અત્યારે અપાયું છે ઉલ્લાસથી એના સમય એ બોલતી હતી ને ત્યારે મને એમ થયું કે આટલું સરસ બોલી રહી છે, કદાચ જો હું પ્રિયમ બધા હોત તો કઈ રીતે બોલત. छोटे छोटे बाल, छोटी छोटी अखियां, छोटे छोटे बाल, छोटो सो रंगो सो प्यारो सो तेरो राजकुमार, हे प्यारो सो तेरो राजकुमार. छोटी छोटी अखियां, छोटे छोटे बाल, छोटी छोटी अखियां, छोटे छोटे बाल, छोटो सो रंगो सो प्यारो सो तेरो राजकुमार, हे प्यारो सो तेरो राजकुमार. અને ગીત ગાતા ગાતા ગુરુદેવની કૃપાથી એક લાઈન બની ગઈ. छोटे छोटे पाँव उसके छोटे छोटे हाथ, छोटे छोटे पाँव उसके छोटे छोटे हाथ, मैं था अनाथ मुझे मिल गया नाथ, मैं था अनाथ मुझे मिल गया, मैं था अनाथ मुझे मिल गया, मैं था अनाथ मुझे मिल गया. अरे छोटी छोटी अखियाँ, छोटे छोटे बाल,
મને જેટલું જોઈતું હતું એટલું મળ્યું. એનાથી વધારે મળે તો મારે બીજાને પણ આપવાનું. નહીં ખબર પડી તમને એમાં ક્યારે કેટલું બધું ભેટ આપ્યું, થોડું થોડું તમે પણ દો. એક મિનિટ આટલું બધું હું શું કરું? મારા બાજુમાં કોઈ રહેતું હતું આપું. મેં જોયું તે જગ્યા પર પ્રિયંકા ઉછાળતી હતી તો એક જણા ખોળામાં 2 રૂમાલ પડ્યા. હવે બાજુવાળી ખેંચવા લાગી કે મારામાં પડ્યા છે, તારા નથી. હવે એ તમને આપી રહી છે, તમારું છે જ નહીં તો તમને આવતું તો બાજુવાળાને આપો ને. હા ચાલો આપો. ગજાનંદભાઈ ઠાકુર ગુરુજી ઓળખો છો ને તમે? આ નરેન્દ્રભાઈ બેઠા છે, પૂછો એમને. આ પ્રબોધ દાદા બેઠા છે, પૂછો એમને. એક જ કલાકાર એવો હતો જેણે કમાલ કરી છે આખા વિશ્વમાં, અને એણે જે ગીતો લખ્યા છે એમાંનું આ ગીત એક ગાઈ રહ્યો છું, સાંભળજો. આજ મારે કે રાય લીલાને પ્રભુજી વધાર્યા આમ આંગણે જીવો. આજ મારે કે રાય લીલાને પ્રભુજી વધાર્યા આંગણે જીવો. અરે આજ મારે કે રાય લીલાને પ્રભુજી વધાર્યા આમ